ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના બીજા પાઠમાં ફરી વખત ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓનું આ વર્ચ્યુઅલ ક્લાસ જનતા વિદ્યાલય જાળિયાથી ફરી સ્વાગત કરું છું. આપણે શરૂઆત કરી આપણું મેચ. આજનું કાર્ય છે લેંગ્વેજ ફંક્શન ચાલે છે. લેંગ્વેજ ફંક્શનમાં એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એમાં ઇફ અને અનલેસ વડે કેમ વાક્યો બનાવવા એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં પાર્ટ 1 માં કરી. આ પાર્ટ 2. ઇફ હકારાત્મક શરત તમારે કોઈની સામે મૂકવી હોય, ક્યારેક ઇફ સાથે આઈ હોય, યુ હોય, ધે હોય, કોઈ નામ હોય, પણ હી કે સી જ્યારે વાપરો, ત્રીજો પુરુષ એકવચન, ત્યારે એસ કે ઈએસ ક્રિયાપદને લગાડવાનું. કારણ કે ઇફ અને અનલેસ સાથે સાદો વર્તમાનકાળ જોડાયેલો હોય છે. એટલે સાદા વર્તમાનકાળના નિયમ મુજબ ઇફ યુ વર્ક હાર્ડ, પણ જો એની જગ્યાએ તમે નામ મૂકો કે ઇફ શૈલેષ વર્ક્સ હાર્ડ, go હોય તો goes, if he goes in time, if she goes in time, s અને es લગાડવાનું ભૂલવાનું નહીં. અનલેસ વાપરો તો પણ અને if વાપરો તો પણ. અને ત્યાર પછીની ક્રિયા છે સબોર્ડિનેટ ક્લોઝની અંદર, એ સાદા ભવિષ્યકાળમાં આવે. if દ્વારા હકારાત્મક શરત મુકાય કે જો તમે આમ કરશો તો, અને અનલેસ વડે આપણે કોઈની સામે નકારાત્મક શરત મૂકી શકીએ. અનલેસ યુ ડુ ધીસ, જો તમે આમ નહીં કરો તો. ઇફ યુ ડુ ધીસ, જો તમે આમ કરશો તો. અને અનલેસ યુ ડુ ધીસ, જો તમે આમ નહીં કરો તો. જ્યારે અનલેસ વાપરો ત્યારે પાછળની ક્રિયા છે એ નકારમાં આવે. જો તમે આમ નહીં કરો તો તમે આમ નહીં મેળવો. અથવા ઘણીવાર એવું પણ બને કે પાછળનું વાક્ય હકારમાં હોય પણ મીનિંગફુલ બનવું જોઈએ. કે જો તમે તમારી કારને વોચફુલી નહીં ચલાવો, unless you drive your car watchfully or carefully, so you will meet with an accident. કે એવું જરૂરી નથી કે પાછળનું વાક્ય છે નકાર જ હોવું જોઈએ, પણ મોટે ભાગે નકાર હોય. પણ નકાર ન હોય તો પાછળની ક્રિયા આગળની ક્રિયા સાથે સુસંગત હોવી જોઈએ. આટલું યાદ રાખવાનું. તમને એનો ઉપયોગ મીનિંગફુલી કરતા આવડવો જોઈએ. ધેટ્સ ઇટ. હવે આપણે અત્યારે આ વિડીયોમાં if in place of unless and unless in place of if, કોઈ if વાળું વાક્ય હોય, આપણને એમ કે if ની જગ્યાએ unless નો ઉપયોગ કરો. ચાલો આ જ વાક્યમાં પછી એમ કે unless ની બદલે if નો ઉપયોગ કરો. તો કેમ કરવો એ આપણે ઉદાહરણથી શીખીએ. હું એક સિમ્પલ ઉદાહરણ યુ કરતા તરીકે લઈને મૂકું છું. હું એમ કહું છું, if you come to my house, if you come to my house, અને ગુજરાતી એમ થાય કે જો તમે મારા ઘરે આવશો તો. જો અને તો એમ જ્યારે મૂકું ત્યારે હું શરત મૂકું છું તમારી સામે કે જો તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ. તો આ ક્રિયા સાદા વર્તમાન કાળમાં છે. if પછી જે કરતા રહ્યો તે આ ક્રિયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક ઉપયોગ પણ છે. if અને unless સાથે વપરાય છે. if you come to my house, જો તમે મારા ઘરે આવશો તો. તો બીજી ક્રિયા છે ગૌણ સબોર્ડિનેટ ક્લોઝ જે છે
એ સાદા ભવિષ્યકાળમાં આવે. બે કાળ મેં તમને ભણાવી દીધા છે બાળકો. I will come to your house. મેં તમારી સામે કન્ડિશન મૂકી, મેં તમારી સામે શરત મૂકી, જો તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ. If you come to my house, I will come to your house. જો તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ. બરાબર, આમાં if નો ઉપયોગ કર્યો છે અને હકારાત્મક શરત મૂકી છે કે જો તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ. હવે આપણે કોઈ એમ કે આ વાક્યમાં if વાપરેલું છે, if ની બદલે આ જ વાક્યમાં unless વાપરો. ચાલો આ જ વાક્યને unless મૂકીને લખો. તો હું unless મૂકીને લખું. જોજો તમે, if ની બદલે હું unless કરી નાખું. Unless you come to my house. હવે આમાં અને આમાં શું ફેર? તો કે આમાં હકારાત્મક શરત છે, જો તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ. આમાં નકારાત્મક શરત છે સીધી કે જો તમે મારા ઘરે નહીં આવો તો શું? મીનિંગફુલ વાક્ય શું બને તમે વિચારો. જો તમે મારા ઘરે નહીં આવો તો હું તમારા ઘરે આવીશ, એમ હું નહીં બોલું. મીનિંગફુલ વાક્ય કયું કહેવાય? અર્થસભર વાક્ય કયું કહેવાય? જો તમે મારા ઘરે નહીં આવો તો હું તમારા ઘરે નહીં આવું. unless you come to my house, તો આ વાક્ય છે એને નકાર કરવું પડશે. I will not come to your house. સિમ્પલ. if ની બદલે unless વાપરો તો બે વાક્યનો મીનિંગ સાવ બદલાઈ જાય. તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ. આનું ગુજરાતી થાય જો તમે મારા ઘરે નહીં આવો તો હું તમારા ઘરે નહીં આવું. તો પાછળની ક્રિયા છે, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, એ નકારમાં ફેરવાઈ જાય. unless you come to my house, I will not come to your house. તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ. જો તમે મારા ઘરે નહીં આવો તો હું તમારા ઘરે નહીં આવું. આ તો એક્ઝામ્પલ છે. આવું કોઈ પણ વાક્ય હોય, જો તમે મને નિમંત્રણ આપશો તો હું તમને નિમંત્રણ આપીશ. તો શું થાય? if you invite me, I will invite you. unless you invite me, I will not invite you. અચ્છા, બીજું, if you help me, જો તમે મને મદદ કરશો, I will help you, હું તમને મદદ કરીશ. unless you help me, તમે મને મદદ નહીં કરો, I will not help you. understand? તમે ગાશો તો હું હાર્મોનિયમ વગાડીશ. if you sing, I will play on harmonium. unless you sing, I will not play upon harmonium. understand? if you drive your car carefully, you will not meet with an accident. unless you drive your car watchfully, you will meet with an accident. understand? if you respect your parents, જો તમે તમારા માતા-પિતાને માન આપશો તો your children will respect you. જો તમે તમારા માતા-પિતાને માન આપશો તો તમારા સંતાનો તમને માન આપશે. unless you respect your parents, your children will not respect you. જો તમે તમારા માતા-પિતાને માન નહીં આપો તો તમારા બાળકો તમને માન નહીં આપે. શરત મૂકવા માટે, હકારાત્મક શરત માટે if, નકારાત્મક શરત માટે unless. બીજી વસ્તુ, unless વાળું વાક્ય બનાવો ત્યારે નકારાત્મક શરત મૂકો ત્યારે પાછળની ક્રિયા
માં દરેક વખતે સાદા ભવિષ્યકાળનું વાક્ય નકાર જ બને એવું જરૂરી નથી, પણ પાછળનું વાક્ય આ ક્રિયા સાથે આ ક્રિયા સુસંગત હોવી જોઈએ. હકારમાં હોય છે કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું વાક્ય હકારમાં હોય, પણ વાક્ય કેવું બનવું જોઈએ? મીનિંગફુલ. મીનિંગફુલ બનવું જોઈએ. ઇટ શુડ બી મીનિંગફુલ. અર્થસભર વાક્ય હોવું જોઈએ. આટલું સમજાઈ ગયું બાળકો? સમજાઈ ગયું હશે. આવા ઘણા બધા ઉદાહરણો આપી શકાય. એવું પણ જરૂરી નથી કે અહીંયા યુ જ હોય, અહીંયા હી પણ હોય, અહીંયા હે પણ હોય, અહીંયા આઈ પણ હોય, અહીંયા વી પણ હોય, અહીંયા કોઈ વ્યક્તિ પણ હોય. If Rameshbhai comes to my house, I will go to Rameshbhai's house. Unless Rameshbhai comes to my house, I will not go to Rameshbhai's house. If my uncle helps me, I will help my uncle. Unless my uncle helps me, I will not help my uncle. તો ક્યારેક એવી ક્રિયા હોય કે જેની અંદર પાછળનું વાક્ય નકાર ન બનાવો છતાંય વાક્ય મીનિંગફુલ હોય. એનો મતલબ એમ થાય કે તમારે આગળની ક્રિયાને સમજવાની છે કે ઈફ અને અનલેસ સાથે જે ક્રિયા છે તો પાછળનું વાક્ય હું શું લખીશ તો વાક્ય મીનિંગફુલ બનશે, એ તમારે દિમાગથી વિચારવાનું. તો તમને ઇફ નો ઉપયોગ કરતા આવડે છે, અનલેસ નો ઉપયોગ કરતા આવડે છે. તમને આવડી જાય એ મહત્વનું છે. એનો ઉપયોગ અને પછી એનો ઉપયોગ કરીને તમારા મિત્રો સાથે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. ક્લાસરૂમમાં બેઠા હોય ત્યારે, શેરીમાં મળો ત્યારે, કોઈ અંગ્રેજી બોલવાવાળો હોય એની સાથે ઇફ અને અનલેસ નો ઉપયોગ કરીને વાતચીત કરો. મોટા લોકો ટીવી ઉપર સમાચારમાં તમે કોઈ ઇન્ટરવ્યુ આપતા હોય ત્યારે તમે જોજો, કોમેન્ટ્રી ક્રિકેટની સાંભળજો, તો મેક્સિમમ ઇફ અને અનલેસ નો તમને ઉપયોગ કરતા જોવા મળશે. સૌથી વધારે બોલાતી ભાષામાં ઇફ અને અનલેસ નો ઉપયોગ થતો હોય છે. અંગ્રેજી સાંભળવાની ટેવ પાડો. Listening is very significant for speaking. If you want to have command over spoken language, especially spoken English, you have to listen at least for an hour a day. Take your mobile, sit in the corner, search a good speaker, take your earphone and listen English every day at a fixed time. I am sure in 5 years you will have to give time for that. You will have to spare time. But in 5 years, if you listen English constantly, continuously, you will be able to speak in the same manner in which you have listened. So listening is very, very important. Then automatically you will use the functions of these grammatic points. કુદરતી તમારા જે અહીંથી જે અંદર નાખશો ને ઇનપુટ, એ આઉટપુટ રૂપે બહાર આવે જ. કોઈ પ્રશ્ન નથી, આવે જ. હવે આગળ ચાલુ. ઇફની બદલે અનલેસ વાપરો. હવે બાળકોને પ્રશ્ન ક્યાં થાય છે? ઇફની બદલે અનલેસ. હવે એમ કે અનલેસની બદલે ઇફ વાપરો. તો આ વાક્ય હું અહીં બોર્ડ સાફ કરી નાખું છું. હવે ખાલી આ વાક્ય છે, unless you come to my house, જો તમે મારા ઘરે નહીં આવો તો I will not come to your house, તો હું તમારા ઘરે નહીં આવું. હવે આપણને કોઈ એમ કે આપણે if ની બદલે unless નો ઉપયોગ કર્યો, ઇનાઈ વાક્યને ઇનાઈ વાક્યમાં પહેલા વાક્યમાં જે હતું એ જ વાક્યમાં if કાઢીને આપણે unless વાપર્યું, તો આ વાક્ય કેવું બન્યું? નકાર. હવે આપણને એમ કે આ વાક્યમાં અનલેસ વાપરેલું છે, એ અનલેસ ની બદલે ઇફ વાપરીને વાક્ય બનાવો તો આપણે થોડોક દિમાગ ચલાવો કે અનલેસ વાળું વાક્ય છે
એ તો નકારાત્મક શરત દર્શાવે છે અને if છે એ તો હકારાત્મક શરત દર્શાવે છે. તો અનલેસ ની બદલે if કેમ વાપરવું? તો હવે તમારે આ વસ્તુ યાદ રાખવાની, ખાસ આ વસ્તુ નોંધજો. મેં તમને અગાઉના વિડીયોમાં કીધું ને આમાંય કીધું કે અનલેસ અને if સાથે સાદો વર્તમાનકાળ જોડાયેલો છે, એટલે સાદા વર્તમાનકાળના નિયમો બધા જ લાગુ પડે. તો અનલેસ વાળા વાક્યનો જે ભાવ છે, નકારાત્મક ભાવ છે, એ તમારે if વાળા વાક્યમાં લાવવો હોય તો if વાળા વાક્યને કેવું બનાવવું પડે? નકાર બનાવવું પડે. નોંધ કરવી કરી લેજો. અનલેસ વાળા વાક્યમાં if વાપરવું હોય અને અનલેસ વાળા વાક્યનો અર્થ જાળવી રાખવો હોય તો if વાળા વાક્યને do not અને does not મૂકીને, if વાળા વાક્યને do not અને does not મૂકીને નકાર બનાવવું પડે. તો જ અનલેસ વાળા વાક્યનો અર્થ if વાળા વાક્યમાં જળવાય. આટલું યાદ રાખવાનું બાળકો. હવે જો અનલેસ ની બદલે હું if વાપરું તો if તો હકારાત્મક શરત માટે છે, પોઝિટિવ કન્ડિશન માટે છે. તો આનો ભાવ નકારાત્મક, આનું ગુજરાતી શું થાય છે? જો તમે મારા ઘરે નહીં આવો, અનલેસ યુ કમ ટુ માય હાઉસ, એને મારે if માં જાળવવું હોય તો if વાળા વાક્યને નકાર કરવું પડે. અને ડુ નોટ અને ડઝ નોટ શું કામ લેવું પડે? કારણ કે અહીંયા સાદો વર્તમાનકાળ છે. જો અહીંયા if ની સાથે સર્વનામ તરીકે કે કર્તા તરીકે he કે she હોય તો ડઝ નોટ મૂકીને નકાર બનાવવાનો. માય પાપા, માય અંકલ, માય ટીચર એવું કાંઈ હોય તો એ પણ ત્રીજો પુરુષ એકવચન છે. તો આની સાથે ત્રીજો પુરુષ એકવચન he કે she અથવા કોઈ નામ વપરાયેલું હોય તો ડઝ નોટ મૂકીને નકાર બનાવવાનો. બાકી unless I, unless you, unless we, unless they એવું હોય તો do not મૂકીને નકાર બનાવવાનો. તો આમાં કરતા કે સર્વનામ તરીકે બીજો પુરુષ એકવચન you આપ્યું છે તો do not લેવાનું. if you don't, ટૂંકમાં લખીએ તો do not એટલે don't. if you don't come to my house, I will not come to your house. હવે જુઓ આ બે વાક્યનો આનો અને આનો અર્થ સરખો થઈ ગયો. unless you come to my house, I will not come to your house. એમ કયો અથવા if you do not અથવા if you don't come to my house, I will not come to your house. તમે જ્યારે અંગ્રેજી બોલો, કોઈની સાથે વાતચીત કરો અને આના ફંક્શનનો યુઝ કરો. હવે પહેલી વાત તો એ આપણને કોઈ પૂછે કે if અને unless નું ફંક્શન શું? આપણે લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ છીએ તો બધા ગ્રામેટિક ફંક્શન્સની આપણે વાત કરવાની છે. તો if અને unless નું ફંક્શન શું? શરત મૂકવાનું, showing condition. If and unless are used to show condition. કોઈની સામે શરત મૂકવી હોય ત્યારે if અને unless વપરાય. હકારાત્મક શરત મૂકવી હોય તમે આમ કરશો તો, એ આમ કરશે તો, અમે આમ કરશું તો if. અને અમે આમ નહીં કરીએ તો, તમે આમ નહીં કરો તો, તે આમ નહીં કરે તો unless. પહેલી ક્રિયામાં સાદો વર્તમાનકાળ જોડાયેલો હોય if અને unless સાથે, પાછળની ક્રિયા સાદા ભવિષ્યકાળમાં હોય. આટલી વસ્તુ મેં વારંવાર તમને કીધી, ફરીને કહું છું. હવે unless વાળા વાક્યનો અર્થ તમારે if વાળા વાક્યમાં જાણવો હોય તો if વાળા વાક્યને નકાર કરવું પડે. હજી એક ઉદાહરણ તમને આપું. અહીંયા માની લો કે
કર્તા તરીકે, સર્વનામ તરીકે ત્રીજો પુરુષ એક વચન હી છે. તો અહીંયા હી મૂકો તો આ સાદા વર્તમાનકાળની ક્રિયા છે એટલે અહીંયા એસ લાગે. જો હવે વાક્ય શું બને? unless he comes to my house I will not go to his house. આખો ફેરફાર થાય. જો એ મારા ઘરે નહીં આવે તો હું એના ઘરે નહીં જાઉં. નહીં આવું ને નહીં જાઉં. unless he comes to my house. તો અહીંયા એસ લાગે છે આખા શબ્દો. આ ભૂલવાનું નહીં. અહીંયા he કે she હોય ત્યારે unless he comes to my house I will not go to his house. એ મારા ઘરે નહીં આવે તો હું એના ઘરે નહીં જાઉં. હવે તમને એમ કે આ વાક્યમાં તમે unless ની બદલે if વાપરો તો અહીંયા યુ છે એની જગ્યાએ he થઈ ગયું. તો કર્તા તરીકે he હોય તો do not ની બદલે શું લેવું પડે? does not. if he doesn't એટલે does not. if he doesn't come to my house I will not go to his house. unless ની બદલે if. તો if ની બદલે unless વાપરો તો આગળના વાક્યમાં કોઈ ફેરફાર ન થાય. પણ પાછળનું વાક્ય છે કે unless વાળા વાક્યમાં નકાર બને અને વાક્ય મીનિંગફુલ બને. જોવાનું આ કહેવાય if અને એના અલગ અલગ ઘણા બધા દ્રષ્ટાંતો આપણે લઈ શકીએ. મેં તમને ઘણા બધા દ્રષ્ટાંતો એક્ઝામ્પલ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર? છતાંય વિડીયો જોયા પછી તમને કઈ પ્રોબ્લેમ રહેતો હોય મગજમાં, કાંઈ પણ સમસ્યા હોય, બસ તમારે શું કરવાનું? આવા if અને unless ના એક કરતા વધારે વાક્યો તમારી જાતે લખવાના. અલગ અલગ ક્રિયા લેવાની, અલગ અલગ કરતા લેવાના. મોટે ભાગે બાળકોના મગજમાં આ પ્રશ્ન રમતો હોય કે સાહેબ તમે if અને unless એનું ફંક્શન ભાષામાં શું એ તમે સમજાવી દીધું. if વડે અને unless વડે વાક્યો કેમ રચવા એ તમે સમજાવી દીધું, તમે એક્ઝામ્પલ આપી દીધા. હવે અમને પ્રશ્ન એ છે કે પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે પૂછાય એ તમને સમજાવું. પરીક્ષામાં તમારે જે ફંક્શન પૂછાય છે બે પ્રકારે પૂછાય છે. કાં ઓળખાવાનું પૂછાય અને કાં તમને અધૂરું વાક્ય આપવામાં આવે પરીક્ષા અથવા આમ આપ્યું હોય if he sings well અથવા આમ આપ્યું હોય unless you આમાંથી કોઈ પણ આવું વાક્ય તમને પરીક્ષામાં અધૂરું વાક્ય આપ્યું હોય. કેવું વાક્ય આપ્યું હોય? અધૂરું. આટલું વાક્ય લખી મૂકી દીધું હોય અને અહીંયા બાજુમાં કાઉન્સમાં લખ્યું હોય. શું લખ્યું હોય? દોડશો તો. હવે તમને એમ કે પાછળનું વાક્ય મીનિંગફુલી પૂરું કરો તો પાછળનું વાક્ય શું હોવું જોઈએ? તો વાક્ય મીનિંગફુલ બને. ગમે એમ નથી લખી નાખવાનું, તમને મોજ આવે એમ લખી નાખવાનું. આને અનુરૂપ આગળની ક્રિયાને અનુરૂપ તમારું પાછળનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોવું જોઈએ. પાછળની ક્રિયા કયા કાળમાં હોય? સાદા ભવિષ્યકાળમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. if you run fast આવું વાક્ય પરીક્ષામાં આપ્યું છે તમને એમ કે પાછળની ક્રિયા પૂર્ણ કરો. કેવી પૂર્ણ કરો? મીનિંગફુલી. હવે તમે વિચારો બુદ્ધિથી, તમારું ભેજું વાપરો. તમારી કસોટી લેવામાં આવે કે બાળકને એટલે કે તમને તમારી બુદ્ધિથી બીજી ક્રિયા શું લખવી, વાક્યને મીનિંગફુલી કેમ પૂરું કરવું એ આવડે છે?
એ ચકાસવા માટે એનું ફંક્શન તમને આવડે છે કે નહીં, એ ચકાસવા માટે આવા પ્રકારની એક્સરસાઇઝ. ઇફ યુ રન ફાસ્ટ, તો તમને ખબર હોવી જોઈએ કે પાછળનું વાક્ય શું હોવું જોઈએ કે જો તમે ઝડપથી દોડશો તો તમે રેસ જીતી જશો. પણ એવું જરૂરી નથી કે આ જ વાક્ય લખવું જોઈએ. કોઈ બીજો વિદ્યાર્થીએ બીજું વાક્ય લખે કે જો તમે ઝડપથી દોડશો તો you will not miss your bus, you will not miss your train, you will not. કોઈ વિદ્યાર્થી એમ લખે કે if you run fast you will win the race, એને માર્ક પડે. કોઈ વિદ્યાર્થી એમ લખે કે if you run fast you will reach your office in time, એને માર્ક મળે. એવું નથી કે આ જ વાક્ય લખવું જોઈએ. મીનિંગફુલી વાક્ય પૂરું કરતા આવડવું જોઈએ. આ ક્રિયાને સુસંગત ક્રિયા તમે અહીંયા લખો અને વાક્ય મીનિંગફુલ બને એટલે શિક્ષક આમ કરીને તમને 1 ગુણ આપી દે. અમારે એટલું જ જોવાનું છે કે બાળકને સમજાયેલો છે ઇફ અને અનલેસ નું ખરેખર ભાષામાં શું ફંક્શન છે એ બાળકને આવડે છે તો વાક્ય પૂરું કરતા આવડે અને એ જ ચકાસવાનું છે બાળક. હવે બીજી ક્રિયા લઈએ. અહીંયા આપણે હી લીધું છે. ઇફ હી સિંગ્સ વેલ, જો તે સરસ રીતે ગાશે તો. હવે હું આ સાફ કરી નાખું છું. કૌંસમાં શોઈંગ કન્ડિશન એમ તમને લખે. If he sings well, get an award, અથવા if he sings well, he will win a prize, અથવા તો get a prize, તો એને ઇનામ મળશે. જો તે સરસ રીતે ગાશે તો એને ઇનામ મળશે. હવે એવું જરૂરી નથી કે he will get an award કે he will get a prize જ લખવું પડે. કોઈ વિદ્યાર્થીથી જુદું પણ લખી શકે. મીનિંગફુલ હોવું જોઈએ. if he sings well, પણ આ ક્રિયાને તમે સમજવા જોઈએ કે if he sings well, જો તે સારી રીતે ગાશે તો શું? એ ક્રિયા તમારી બુદ્ધિથી તમારે લખી શકવા જોઈએ. પછી એ ક્રિયા એવું સહેજ પણ જરૂરી નથી કે મેં લખ્યું નવીનભાઈ લખ્યું ઈ જ વાક્ય હોવું જોઈએ, પણ આને અનુરૂપ હોવું જોઈએ. અહીં તમે આડેધડ કોઈ પણ વાક્ય લખી નાખો તો ન ચાલે. રેડી? હવે અનલેસ જો અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો આ નકારાત્મક શરત છે. તો શું? તો એની અંદર પણ કોઈ પણ વિદ્યાર્થી પોતાની રીતે લખી શકે. જો તમે સારા ગુણ મળશે નહીં, પણ કોઈ વિદ્યાર્થી એમ લખે